અમારા ઘરે સવારમાં ઊભા થાય એટલે કંઈક આવા નાટક ચાલુ થઈ જાય. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને પછી તો બપોર થઈ ગયો હતો એટલે તેના પપ્પાને કર્યો ફોન કે શું બનાવવું છે આપણે. તો કે આજે તો શાક રોટલી નહીં પણ કંઈક બીજું જ ખાવું છે. પછી તો શું કે પાસ્તા બનાવવા છે. મેં કીધું સારું. પછી વિવાનભાઈ તો મસ્તીએ ચડ્યા કેમ કે પાસ્તા બનાવવામાં હજી ઘણી વાર હતી. અમે પછી મમ્મી દીકરો છે ને તે મસ્તી કરતા હતા તો વિવાને હાથમાં લઈ લીધી એક બંદૂક અને મમ્મીને મારી દીધી જોરથી. અને પછી તો પાછો કહે કે મમ્મી તને વાગી ગયું. પછી તો આવીને એક પપ્પી કરી દીધી, લે મમ્મી તને મટી જશે. આવી રીતના વિવાન નાટક કરતો હતો. પછી તો વિવાનને મેં કીધું કે જો તારા પપ્પા આવે ને ત્યારે હું તેને કહી દઉં. તો મને પપ્પી કરીને કે મમ્મી નહીં કહેતી. પછી તો વિવાનને બેસાડી દીધો આપણે હિંચકામાં અને કીધું કે લે આ ટોપલો પકડી રાખતા હું તેને છે ને બધા રમકડા ટોપલામાં ભરી લઉં. અને પછી ટોપલામાં ભર્યા પછી બાબુ નાખ્યું તા કે નહીં મમ્મી મને તો મારું બાબુ જોઈએ. પછી વિવાનભાઈને આપી દીધું તેનું બાબુ. પછી તો વિવાન ખાતો હતો કાકડી અને ખવડાવતો હતો તેના બાબલાને કાકડી. પણ મમ્મી કે આ તો નથી ખાતું. પણ ભાઈ તો ક્યાંથી ખાય. અને પછી તો આપણે બનાવવાના હતા પાસ્તા. તો આપણે તો આવી ગયા રસોડામાં અને લઈ લીધી 2 ડુંગળી, 2 ટામેટાં, 1 મરચું અને 1 લીમડીનું પાંદડું. અને પછી ચાના ડબલામાં ચા ખાલી થઈ ગઈ હતી એટલે આપણે તો નાખી દીધી અંદર ચા. ચા નાખતા હતા ત્યાં તો થોડીક ચા હતી ને તે તો ઢોળાઈ ગઈ નીચે. પછી તો શું આપણે ડબલો નીચે કરીને થોડીક ચા હતી ને તે ડબલામાં પાછી લઈ લીધી. એમાં કંઈ શરમાવાનું હોય નહીં કેમ કે ચા છે બહુ મોંઘી. પછી તો આપણે એક તપેલીમાં થોડુંક મીઠું નાખીને તેમાં નાખી દીધા પાસ્તા. અને પાસ્તા નાખ્યા પછી આપણે તેમાં નાખી દીધું તેલ અને પાસ્તા મૂકી દીધા બફાવા. પાસ્તાને પછી તો સારી રીતના આપણે હલાવી વળ્યા કેમ કે એકબીજા સાથે ચોંટી ના જાય ને એટલે. પાસ્તા બફાય છે ને ત્યાં સુધીમાં આપણે ડુંગળી, ટામેટાં અને મરચાંને સુધારી લઈએ. તે સુધારી ગયા પછી આપણે એક કડાઈમાં લઈ લીધું તેલ અને તેમાં નાખી દીધું રાઈ, જીરું, લીલા મરચાં અને લીમડી. અને પછી નાખી દીધી આપણે તેમાં ડુંગળી. અને ડુંગળી નાખ્યા પછી નાખી દીધા એમાં ટામેટાં. ટામેટામાં નાખી દીધું થોડુંક મરચું, પછી હળદર અને થોડુંક મરચું. અને પછી આપણે તેમાં નાખવાનું હતું મેગી મસાલો. અને પછી તો આપણે મેગી મસાલો પણ અંદર નાખી દીધો. અને પછી તો આપણે કરી લીધું બધાને સરખી રીતના મિક્સ. સરખી રીતના મિક્સ થઈ જાય એટલે પછી તેમાં નાખી દેવાના છે આપણે જે બાફેલા હોય તે પાસ્તા. અને તે પાસ્તાને પણ આપણે સરખી રીતના મિક્સ કરી લેવાના છે. બધો મસાલો તેમાં મળી જાય તેવી રીતના આપણે સરખી રીતના મિક્સ કરી લેવાના છે. સરખી રીતના મિક્સ થઈ જાય પછી આપણે તેમાં નાખી દેવાના છે કોથમરી. ત્યાં તો અમારે ઘરે આવી ગયા હતા સાહેબ અને સાહેબને કીધું કે જાઓ કપડાં ઉપર મૂકી આવો. તો સાહેબ મૂકી આવ્યા કપડાં અને પછી લાવેલા હતા મઠ્ઠો. તો આપણે તો પહેલાં ખાઈ લીધો થોડોક મઠ્ઠો. અને પછી તો વિવાનભાઈને નીચે ઉતાર્યા હિંચકામાંથી એટલે તે રમવા મળ્યા. ત્યાં તો વિવાનભાઈ કે મમ્મી હું તો પડી ગયો. મેં કીધું કેવી રીતના પડી ગયો? તો વિવાન કહે કે મમ્મી આમ કરીને આમ પડી ગયો. અને પછી તો તે એવી રીતના નાટક કરતો તો પછી તો એક સેનકમાં લઈ લીધો આપણે સરગવો કેમ કે સરગવાને આપણે તડકા પર સુકાવા મૂકવાનો હતો કેમ કે આપણે તેનો પાવડર બનાવવાનો હતો. પછી તો સારી રીતના મૂકી દીધો આપણે સૂકવવા. અને પછી તો કપડાં સૂકવવાના હતા આપણે. કપડાં સૂકવતી હતી પણ તડકો એટલો લાગતો હતો કે વાત કરોમાં. પછી તો ધીમે ધીમે એટલા બધા કપડાં હતા નહીં કે પાર જ આવે એવો હતો નહીં.
તડકો જ એટલો હતો કે ફટાફટ ઘડીકમાં આપણે તો બધા કપડાં સૂકવી દીધા અને ફટાફટ પછી તો આવી ગયા આપણે નીચે. તા તો વિવાન માથે ચડીને કે મમ્મી પપ્પાએ એમ કીધું છે કે માથે પડ્યો છે ને તે માટલું નીચે લાવવાનું છે. પછી તો આપણે માટલાને પણ નીચે લઈ લીધું અને પછી માટલું લઈને નીચે ઉતરતા હતા, પણ વિવાન તો આડો હતો, ઉતરવું કેવી રીતના. પછી તો જેમ તેમ કરીને આપણે તેને નીચે ઉતારી દીધો. ત્યાં તો દોડાદોડ જઈને પછી ફ્રીજમાંથી લઈ આવ્યો તે મઠ્ઠો. મમ્મી મને તો મઠ્ઠો ખાવો છે. નીલાભાઈ ખાઈ લઈને તને કોણ ના પાડે છે. અને પછી તો બપોરનો સમય થઈ ગયો હતો એટલે છાશ અને પાસ્તા હતા જમવામાં અને પછી તો અમે જમી લીધું. તો બસ આ વિડીયોમાં એટલું જ તે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આવા બીજા નવા વિડીયોમાં. બાય બાય અને જય માતાજી.